Good morning, everyone. સંભાવના ચેપ્ટર સ્ટેટિસ્ટિક્સ ભાગ 2 જેમાં અત્યાર સુધીમાં આપણે સંભાવનાના સરવાળાના નિયમ પર આધારિત દાખલા કે જેમાં પ્રોબેબિલિટી a યોગ b બરાબર પ્રોબેબિલિટી ઓફ a પ્લસ પ્રોબેબિલિટી ઓફ b માઈનસ પ્રોબેબિલિટી a છે b સ્વાધ્યાય 1.3 પર આધારિત દાખલા આપણે લાસ્ટ ટાઈમ સુધીમાં જોઈ ગયા છે. હવે આગળ 1.4 માં જે રીત આવે છે શરતી સંભાવના પર આધારિત દાખલા છે, ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ છે, એક્સરસાઇઝના સ્વાધ્યાયના દાખલા છે. તો સ્ટેટિસ્ટિક્સ ભાગ 2 જેમાં 47માં પેજ પર 47 નંબરના પેજ પર બરાબર 1.4 એનો એક્ઝામ્પલ નંબર 3 1.4 એનો એક્ઝામ્પલ નંબર 3. પહેલા તો ટેક્સ્ટ બુક તમારી નજર સામે રાખો. સ્ટેટિસ્ટિક્સ ભાગ 2 એમાં તમારી ટેક્સ્ટ બુક તમારી નજર સામે રાખો. ટેક્સ્ટ બુક જો તમારી નજર સામે રાખશો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં નડે. એટલે પહેલા દાખલાની સંખ્યા, દાખલાની રકમ બરાબર વાંચો, બરાબર સમજો, બરાબર ઉકેલો, પછી સોલ્યુશન જુઓ. હવે 1.4 એનો ત્રીજો દાખલો કે પેટ્રોલ પંપ પર જે વ્હીકલમાં પેટ્રોલ ભરાવવા અને હવા ભરાવવા માટે આવતા હોય તો એવા ગ્રાહકો છે. તો ધારો કે પેટ્રોલ પંપની મુલાકાત લેનાર ગ્રાહક ઘટના એ કઈ ઘટના છે કે વાહનમાં પેટ્રોલ પુરાવવા માટે આવે અને ઘટના બી એ પોતાના વાહનમાં હવા પુરાવવા માટે આવે. હવે સંભાવના શું આપી છે? પ્રોબેબિલિટી એ કે પેટ્રોલ પુરાવવા આવતા હોય એવા 80% ગ્રાહકો છે તો 80/100. માત્ર હવા પુરાવવા આવતા એવા 60% ગ્રાહકો છે તો 60/100. એ છેદગણ બી એટલે હવા અને પેટ્રોલ બંને પુરાવવા આવતા હોય એવા 50% ગ્રાહકો છે તો પ્રોબેબિલિટી એ છે બી બરાબર 50/100. હવે માંગ્યું છે શું? પ્રોબેબિલિટી બી ગિવન એ અને પ્રોબેબિલિટી એ ગિવન બી. પણ આ ગિવન શું છે? શરતી સંભાવના જો આપ્યું છે નંબર 1. જો એ વાહનમાં પેટ્રોલ પુરાવવા માટે આવતો હોય એવું જાણતા હોઈએ તો એ પોતાના પેટ્રોલ વાહનમાં હવા પુરાવે તેની શક્યતા કેટલી? એટલે જે જાણીએ છે ગિવન આપેલું છે કે પેટ્રોલ પુરાવે છે તેમ આપ્યું હોય તો હવા પણ પુરાવા આવે તેની સંભાવના એટલે પી ગિવન એટલે આપેલું છે એ ક્વેશ્ચન માર્ક લખ્યો છે. અને બીજી ઘટના કઈ વાંચી છે આમાં બે આપે છે તમે જોજો નંબર 1 અને નંબર 2. તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ. સંખ્યા મેં લખી નથી, આ ડાયરેક્ટ સોલ્યુશન છે. એટલે ટેક્સ્ટ બુક તમારી નજર સમક્ષ રાખો, વાંચો, બરાબર સમજો તો જ આ દાખલાના સોલ્યુશનનો સમજ પડશે, અધરવાઇઝ નોટ. પ્રોબેબિલિટી એ ગિવન બી આપણને એવું ખબર હોય એવું આપ્યું હોય કે વ્યક્તિ વાહનમાં હવા પુરાવા આવ્યો છે તે પોતાના વાહનમાં પેટ્રોલ પણ પુરાવે તેની શક્યતા કેટલી? જો અને તો જે શરત હોય જો તો વાળી એને શરત કહેવાય. શરત એટલે કન્ડિશન ને એના પર આધારિત જે સંભાવના હોય એને કન્ડિશનલ પ્રોબેબિલિટી કહેવાય. બરાબર? આટલું તો આપ્યું છે, એટલું તમે જો રકમ બરાબર વાંચો ને તો તમને આટલી સમજ પડે અહીંયા સુધી. હવે આગળ પ્રોબેબિલિટી બી ગિવન એ એનું સૂત્ર પ્રોબેબિલિટી ઓફ a છે b છેદમાં પ્રોબેબિલિટી ઓફ a. b ગિવન a બરાબર પેટ્રોલ પુરાવે છે તેમ આપ્યું હોય તો તેવા સંજોગોમાં હવા પણ પુરાવે તેની શક્યતા કેટલી? તો આ બેનો છેદમાં a ની સંભાવના એટલે p ઓફ a. કિંમત જ મૂકવાની છે. a છેદમાં b ની સંભાવના કેટલી છે? 50%, 50/100 આવે. પછી a ની સંભાવના કેટલી છે? 80/100. આ નીચે 100 જતા રહ્યા એટલે 50/80 આવે. આ 0 0 કટ કરો એટલે 5/8 નંબર 1 એટલે 5/8 આન્સર નંબર 1. એને શું કહેવાય? પ્રોબેબિલિટી ઓફ b ગિવન a. આ જે ડેશ કર્યું છે ને ગિવન કહેવાય. b અપોન a ક્યારે વાંચવું નહીં. ઘણા મહાનુભાવો એવું વાંચે કે b અપોન a એવી રીતે નથી વાંચવાનું. અહીં a ની સંભાવના આપી હોય તેવા સંજોગોમાં b બનવાની શક્યતા એટલે b given that a એવું કહેવાય. બરાબર? હવે પ્રોબેબિલિટી a given b એટલે એ વ્યક્તિ જો હવા પુરાવે છે તેમ આપ્યું હોય તો એ પોતાના વાહનમાં પેટ્રોલ પણ પુરાવે તેની શક્યતા કેટલી? તો એ given that b. તો પ્રોબેબિલિટી છે p છે તો પ્રોબેબિલિટી b આ 50% છે તો 50/100, આ 60 છે તો 60/100, 100 કેન્સલ, 50/60 0 0 કટ, આન્સર વિલ બી 5/6. આન્સર નંબર 2 આ રીતે લખી શકાય. હવે એના પછીનો દાખલો. હવે પેજ નંબર જુઓ 48 સ્ટેટિસ્ટિક્સ ભાગ 2 એમાં પેજ નંબર 48 આપણી એક્સરસાઇઝ સ્વાધ્યાય નંબર 1.4 એમાં ચોથો દાખલો. 80% ગ્રાહકો એવા છે કે બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ ધરાવે છે. કોઈ એક બેંકમાં
નેશનલાઇઝ બેંક બરાબર 50% ગ્રાહકો એવા છે કે જેમાં કરંટ એકાઉન્ટ એટલે ચાલુ ખાતું ધરાવતા હોય છે બરાબર કરંટ એકાઉન્ટ બી કહેવાય ચાલુ ખાતું પણ કહેવાય તમને ખ્યાલ છે તો ઘટના એ સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતો હોય તે ઘટના બી એટલે ચાલુ ખાતું કરંટ એકાઉન્ટ ધરાવતો હોય તે ઘટના પેલી સંભાવના 80% ગ્રાહકો સેવિંગ એકાઉન્ટ ધરાવે છે જેને બચત ખાતું કહેવાય 80% બી એટલે કરંટ ખાતું ચાલુ ખાતું ધરાવતો હોય તે ઘટના 50% અને ઓછામાં ઓછું એક ખાતું તો ધરાવતો હોય ઓછામાં ઓછું એટલે મિનિમમ વન એટલીસ્ટ વન પ્રોબેબિલિટી ઓફ એ યુ બી 90% બરાબર શું માંગ્યું છે કે જો વ્યક્તિ ચાલુ ખાતું ધરાવતો હોય તો બચત ખાતું પણ ધરાવતો હોય બચત એટલે સેવિંગ તો એ જીવન બી એની સંભાવના પૂછી છે માંગી છે રિક્વાયર્ડ પ્રોબેબિલિટી ઓફ એ જીવન બી પહેલા મારે એ છે બીજી સંભાવના શોધવી પડે તો સંભાવનાનો સરવાળાનો નિયમ એપ્લાય કરો આ રહ્યો પ્રોબેબિલિટી એ યુ બી બરાબર p ઓફ a પ્લસ p ઓફ b માઈનસ p ઓફ a છે b p ઓફ a યુ બી આપ્યું છે 90 ના છેદમાં 100 90% છે p ઓફ a 80% ગ્રાહક બચત ખાતું એટલે 80% p ઓફ b 50% માઈનસ p ઓફ a છે b આખી સંખ્યા પેલી બાજુ લઈ જઈએ તો અહીંયા p ઓફ a છે b આવી ગયા 80 માં 50 ઉમેરો એટલે 130/100 90 ના છેદમાં 100 130 માંથી 90 બાદ કરો બરાબર એટલે 40/100 બરાબર એટલે એ ક્ષેત્રફળ બીજી સંભાવના કેમ કે એની બધામાં જરૂર પડે એ જીવન બીમાં પણ જરૂર પડે બી જીવન એમાં પણ જરૂર પડે અહીં કઈ ઘટનાની સંભાવના માંગી છે તો જો એ વ્યક્તિ ચાલુ ખાતું ધરાવતો હોય એવું આપ્યું હોય તો બચત ખાતું પણ ધરાવે તેની શક્યતા કેટલી પ્રોબેબિલિટી એ given b તો પ્રોબેબિલિટી એ છે b છે માં પ્રોબેબિલિટી b આ 40% તો 40/100 આ પ્રોબેબિલિટી b 50/100 100 will be cancel out 40 upon 50 ultimately the answer will be 4/5 probability of a given b 4/5 તમને દાખલામાં એટલી સમજ પડવી જોઈએ કે શું આપ્યું છે અને શું માંગ્યું છે what is given and what is required અને કયું સૂત્ર એપ્લાય થાય આટલું ખબર પડી ને વાત પૂરી આ દાખલો 3 થી 4 માર્કમાં પૂછાય સેક્શન ડી અથવા સેક્શન ઈ એવી રીતે પૂછાશે સેક્શન સી ડી માં ગમે ત્યારે પૂછાય ધારો કે સી માં પૂછાય તો 2 માર્કમાં આવે ડી માં પૂછાય તો 3 માર્કમાં આવશે અને સેક્શન ઈ માં જતો રહે તો 4 કે 5 માર્કમાં આવશે 4 માર્ક બરાબર પણ મિનિમમ તમારે 3 માર્કમાં આવે એવું સમજીને ચાલવાનું અને સંભાવના પ્રકરણ એમાં દાખલે રીત બદલાય બરાબર માટેની પ્રેક્ટિસ બહુ જરૂરી તમે 9મા 10મામાં જે સંભાવના શીખતા હતા ને તે આખી વસ્તુ જુદી હતી બેઝિક પ્રાઇમરી એકદમ પ્રાથમિક કક્ષાના દાખલા બેઝિક વસ્તુ હતી અત્યારે આ આખું ચેપ્ટર તમારે ડીપમાં શીખવાનું છે મેથડ વાઇઝ શીખવાનું છે હવે આગળ એક સ્વાધ્યાય 1.4 નો એક દાખલો આપણે લઈએ એક્ઝામ્પલ નંબર 6 1.4 આપણી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 48 પર શું આપ્યું છે તો પ્રોબેબિલિટી ઓફ m ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ f ઇક્વલ ટુ 1/2 વધારામાં શું આપ્યું છે પ્રોબેબિલિટી ઓફ a given m 1/10 a given m 1/2 શું માંગ્યું છે શું પૂછ્યું છે પ્રોબેબિલિટી ઓફ a છે m અને પ્રોબેબિલિટી ઓફ a છે f પૂછ્યું છે એટલે માંગ્યું છે બરાબર ટેક્સ્ટબુક નજર સમક્ષ રાખો તો જ આપણી આ વસ્તુ સમજ પડશે નહીંતર નહીં બરાબર ઘણા લોકો તો ટેક્સ્ટબુક પણ નથી રાખતા સાથે ઘણા લોકો પ્રેક્ટિસ પણ નથી કરતા ત્યાર પછી આ દાખલા ગણો હવે સૂત્ર છે પ્રોબેબિલિટી ઓફ a છે એટલે a given m એ છેદ નથી પ્રોબેબિલિટી ઓફ a given m પ્રોબેબિલિટી ઓફ a છેદ m upon p of m તો પ્રોબેબિલિટી a છેદ m બરાબર આ વેનો ગુણાકાર આનો અને જે નીચે લખ્યું છે છેદમાં એ વેનો ગુણાકાર પ્રોબેબિલિટી a given m into પ્રોબેબિલિટી ઓફ m આ વસ્તુ આપી છે કિંમત આપી છે 1/10 પ્રોબેબિલિટી m 1/2 ઉપરનો ગુણાકાર 1 નીચે 10 2 20 પોઈન્ટમાં જવાબ લાવવાની કોઈ આવશ્યકતા નથી પણ તેમ છતાંય જવાબ લાવવો હોય તો લાવી શકાય 0.05 એટલે પ્રોબેબિલિટી ઓફ a છેદમાં m બરાબર 0.05 આન્સર નંબર 1 હવે એ રીતે પ્રોબેબિલિટી a છેદમાં m બરાબર આવે નો ગુણાકાર આવે a given f into probability of f આવે પણ a given f એટલે કેટલા આવે છે 1/2
અને આ પ્રોબેબિલિટી આપેલી કેટલા છે 1/2 આન્સર કેટલો થશે વેલ્યુ 4 એટલે 1/4 અલ્ટિમેટલી ધ આન્સર વિલ બી 0.25 જો પ્રોબેબિલિટી a છે ગણે બરાબર 0.25 આન્સર નંબર 2 થાય આ રીતે જો તમે ગણશો આ રીતે દાખલાની પ્રયત્ન કરશો ટેક્સ્ટ બુકના બધા દાખલા સ્વાધ્યાયના અને ઉદાહરણના મિનિમમ 2 વખત પ્રેક્ટિસ કરવી તો તમને આવડી જશે થેન્ક યુ એવરીવન સી યુ